નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપણું સ્વાગત છે। વડોદરા શહેરમાં આવેલા ઝોન 2ના 4 વર્ષ સુધી જે 6 પોલીસ સ્ટેશનમાં દારૂ પકડવામાં આવ્યો હતો તે દારૂનો જથ્થાનો આજે ડીસીપી ઝોન 2 તેમજ નશાબંધી ખાતું અને કોર્ટની પરમિશન લઈને આ તમામ દારૂની બોટલોનો આજે નાશ કરવામાં આવ્યો હતો। ઝોન 2 માં આવતા પોલીસ મથકો નવાપુરા, અટલાદરા, ગોત્રી, જેપી રોડ, અકોટા, રાવપુરા આમ 6 પોલીસ મથકોના કુલ 67 લાખથી વધારે દારૂનો આજે ચિકોદરા ગામથી આગળ ભાલિયાપુરાની ગોચરમાં તમામ દારૂની બોટલોનો બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો। આટલો બધો દારૂ જે ગોચરની જમીનમાં જે કહેવાય કે જમીન પર પાથરવામાં આવ્યો હતો અને તેની ઉપર બુલડોઝર ફરતું આપ કેમેરામાં જોઈ શકો છો। ટોટલ આમ જોવા જઈએ તો નવાપુરામાં 9,30,000, રાવપુરામાં 4,42,000, અટલાદરામાં 10,72,000, જેપી રોડમાં 18,44,000, ગોત્રીમાં 23,21,000 અને અકોટામાં 72,000નો દારૂ, આમ ટોટલ 67 લાખથી વધારેનો દારૂના જથ્થાનો આજે ઝોન 2ના અધિકારી અભય સોની સાહેબની હાજરીમાં આ તમામ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ, જનરપન ન્યૂઝ, વડોદરા। આજે વડોદરા શહેરના જોનપુર વિસ્તારના 6 પોલીસ સ્ટેશન જેમને રાવપુરા, નવાપુરા, અકોટા, ગોત્રી, અટલાદરા અને ગયા 3 વર્ષના કુલ 288 જેટલા ગુનાઓમાં પકડાયેલ ઇંગ્લિશ દારૂ જેની કિંમત 67 લાખ રૂપિયા જેટલી થાય છે અને ટોટલ 33,852 જેટલી દારૂની બોટલ છે। આ બધાનું આજે નાશ કરવામાં આવેલું છે અને આમાં નાશ કરવામાં અહીંયા નશાબંધીના અધિકારી પણ હાજર છે અને નાયબ કલેક્ટર પણ હાજર છે। તો સમિતિની સુપરવિઝન હેઠળ આ બધું દારૂનો આજે નાશ કરવામાં